દેશભરમાં સતત થતા પેપર લીક અને વિદ્યાર્થી આંદોલનો સામે થતી પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાવનગરમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શાસ્ત્રીનગર ઓવરબ્રિજ પાસે રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિદ્યાર્થી નેતાઓની અટકાયત તથા લોકશાહીના દમન સામે ભાવનગર કોંગ્રેસે ચક્કાજામ અને રસ્તા રોકો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો। આ તકે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં 150થી વધુ પેપરો લીક થવા છતાં તંત્ર વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો અને લોકશાહી ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। જો વિદ્યાર્થીઓ અને યુવાનોનો અવાજ દબાવવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। છેલ્લા કેટલાય દિવસથી ભારત દેશમાં 154 થી વધારે પણ પેપરો લીક થયા છે। તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી છાત્રો કે ગુંજ કરીને પ્રોગ્રામ કરતી આવી છે। આજે પણ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા પીએમ આવાસની બહાર જ્યારે પ્રદર્શન યોજવામાં આવ્યું ત્યારે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। આ તંત્ર ફક્ત ને ફક્ત લોકશાહી ખતમ કરવા માટે કામ કરી રહી છે। તેના વિરોધમાં આજે ભાવનગર એનએસયુઆઈ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે અને તેનો સંપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો છે કે લોકશાહી ખતમ કરવાના કોઈ પણ પ્રયાસ કરશે તો અમે સહન નહીં કરીએ।